સુરતના લિંબાયત વિસ્તારમાં નાના વિવાદે જીવલેણ રૂપ ધારણ કરેલું સામે આવ્યું છે। માત્ર 1000 રૂપિયાના મોબાઈલને લઈને થયેલી બોલાચાલી ગંભીર હિંસક બનાવમાં ફેરવાઈ ગઈ। ટ્રિસ્નલ ચોકી નજીક યુવક અરબાઝ ઉર્ફે બિન્દ્રાની ચપ્પુથી ઘાતકી હત્યા કરવામાં આવી છે। આરોપી અનવર અને તેના સાથીદારોની શોધખોળમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાને લઈ લિંબાયત પોલીસે તપાસ શરૂ કરી છે। સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા ટ્રિસ્નલ ચોકી નજીક સોમવારે રાત્રે એક યુવકની ચપ્પુના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે। મૃતકની ઓળખ નુરાની મસ્જિદ વિસ્તારના રહેવાસી 21 વર્ષીય અરબાઝ ઉર્ફે બિન્દ્રા રિયાઝ ખાન તરીકે થઈ છે। પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ માત્ર 1000માં ખરીદવામાં આવેલા એક મોબાઈલ ફોનને લઈને થયેલો સામાન્ય વિવાદ હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અરબાઝે આરોપી અનવર પાસેથી 1000માં મોબાઈલ ખરીદ્યો હતો। જોકે બાદમાં અરબાઝ આ મોબાઈલના બદલામાં અનવર પાસેથી વધુ પૈસાની માંગણી કરવા લાગ્યો, જેને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે અનવરે પોતાના અન્ય 2 સાથીદારો સાથે મળીને અરબાઝ પર ચપ્પુ વડે હુમલો કર્યો અને તેની હત્યા કરી નાખી। ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આ મામલે 3 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે। અનવર સહિત 3 લોકોની આ હત્યામાં સંડોવણી સામે આવી છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે, જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રિસ્નાલ ચોકી છે। આ ત્રિસ્નાલ ચોકી પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો હતો। આ બનાવનો સમય લગભગ 6:30ની આસપાસનો છે, સાંજનો। ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે, એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો, જેમાં જે આરોપી છે, સસ્પેક્ટ છે અત્યારે, એનું નામ છે મોહમ્મદ અનવર શેખ। એ અને એના 2 પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પુ ઉલાવી દીધું હતું, જેને કારણે એનું જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતાં મૃત્યુ થયું હતું। આ બાબતને લઈ પોલીસે અત્યારે FIR નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને રાઉન્ડ અપ કરેલા છે। આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે। આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે એમનો વચ્ચે ખરેખર શું ઇસ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે। હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે।